તો ચલો માન્યા સૂઈ ગઈ છે તો હવે હું ખાવા બનાવી દઉં કારણ કે હમણાં માન્યાના પપ્પા આવશે તો ભૂખ લાગી હશે તો હું ભીંડાનું શાક અને રોટલી બનાવી દઉં તો વિડીયોમાં ચાલુ રહો. તો ચાલો ફ્રેન્ડ હું ભીંડા બનાવું છું તો તમે રેસીપી જોઈ લો. ભીંડા ઓલરેડી મેં કાપેલા જ હતા એટલા માટે ડાયરેક્ટ ગેસ પર રાખીને તમને વિડીયો બતાવ્યો. એમાં તેજડી છે અને જો માન્યા સૂઈ ગઈ. માન્યા સૂતા પછી મારે ખાવા બનાવવાનો ટાઈમ મળ્યો. એ તો માન્યા હોય ત્યાં સુધી મને ટાઈમ મળતો નહીં કારણ કે એકવાર પડી ગઈ છે ને એટલે બહુ જ ડર લાગે છે. જ્યારે ભીંડા થોડા શેકાઈ જાય ત્યારે આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈએ એટલે ભીંડાનો સ્વાદ થોડો ટેસ્ટ પણ આવે અને થોડા ભીંડા બફાઈ જાય છે એટલે થોડા સારા લાગે એટલે બહુ શેકવાની જરૂર પણ ના પડે. તો ચાલો આપણા ભીંડા બની ગયા છે. એમાં મેં આદુ લસણ અને લીલા મરચાં જીરુંનો પેસ્ટ નાખ્યો અને મરચું હળદર ને મીઠું એ બધું નાખી અને આવા ભીંડા બનાવ્યા છે. તો ભીંડા થઈ ગયા છે તો હવે હું રોટલી બનાવી દઈશ અને આપણું ખાવા રેડી થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ ભીંડા અને રોટલી તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખાઈ લઈશું અને માન્યા પણ જાગી ગઈ છે. અડધો કલાક એનું સૂવાનું અને અત્યારે હેરાન કરે છે. તો હવે જમી લઈએ. માન્યા પણ ઉઠી ગઈ છે અને ખાવાનું બનીને રેડી થઈ ગયું છે તો જમી લઈએ.